નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। દાહોદમાંથી આ ક્ષણની દુઃખદ ખબર। દાહોદથી અલીરાજપુર જતા હાઈવે પર મોટી ખરજ ગામ પાસે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। રિપોર્ટ પાર્થ ગેલહોર। માહિતી અનુસાર મોટી ખરજ ગામના રહેવાસી રાકેશભાઈ ખપેડ હાઈવે પાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો। અકસ્માત એટલો ભયાનક હતો કે રાકેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આસપાસના સીસીટીવી તેમજ સાક્ષીઓના આધારે તપાસ ચાલી રહી છે। ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને પરિવારજનોમાં રડારડીનો માહોલ છે। ગ્રામજનો દ્વારા હાઈવે પર વધતી ઝડપ અને બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। હિટ એન્ડ રનની આ ઘટનાએ માર્ગ સુરક્ષા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસ તપાસ ચાલુ છે। કેમેરામેન સાથે પાર્થ ગેલહોર, ગુજરાત પ્રવાસી ન્યૂઝ।